તો આપણી ગાડી આવી ગઈ છે દોસ્તો, ને હવે આપણે દોસ્તો પહોંચી ગયા છે ડુમ્મસ, ને આટલે બેસીને આપણે ઇન્શાઅલ્લાહ ચાય પીવું. બાકી તમે મંઝર જોઈ શકો છો. જોજે ભાઈ એક્સિડન્ટ નો કરાવતો. હવે જરા આપણે ભેલ ખાઈ લઈએ, મકઈ ભેલ. ઉભરાટ સારું છે કે આ સારું છે? આ આટલે આવી તો ગયા, પણ હવે આટલેથી ઉબર નહીં મળતી, બહુ ટ્રાફિક છે ને. તો આ છે ભાઈ વીઆર મોલ. ડિનર માટે દોસ્ત આપણે આવી ગયેલા છે, બટ કોઈ એવું કીધું એ પછી કે આટલે હક્કા નૂડલ્સ યા નૂડલ્સ બહુ સારી મળે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. કાલનો વ્લોગ તમે જોયો હશે. આપણે સુરતમાં છે છેલ્લા એક દિવસથી, રાત બી રોકાયા. આજે આપણો સુરતમાં બીજો દિવસ છે. આજે બી આખો દિવસ આપણે સુરતમાં ગુજારું, કે તે ફરવા જવું, કે તે સમંદર પર જવું, ડુમ્મસ જવાનો વિચાર છે. તો આજનો દિવસ બી તમારા હાથે શેર કરીએ. થોડો ઓછો શેર કરું, પણ જરૂર શેર કરું ઇન્શાઅલ્લાહ. ને બીજી વાત એ કે આજની રાત બી આપણે સુરતમાં જ રોકાવાનું છે, મતલબ કાલનો દિવસ બી આપણો સુરતમાં છે. કાલે આપણે ઇન્શાઅલ્લાહ ઘેર ચાલા જાઉં આવતીકાલે, બટ કાલનો દિવસ તમને નહીં બતાણીએ, આજનો બતાડું. તો આજના આપણા દિવસમાં મારા હાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. સૈયદપુર આપણે આવેલા હતા દોસ્તો, પાછા રિટર્ન થઈ રહેલા છે. તો આ છે ભાઈ સૈયદપુરા માર્કેટ. જુઓ, સુરતમાં આપણો બીજો દિવસ છે આજે. તો દોસ્તો સૈયદપુરા માર્કેટથી ફારિગ થઈને ચૌટામાં જઈને પાછા ચૌટામાં ગયેલા આપણે. બહુ ચૌટા કરી લીધું કાલે, એટલે આજે હવે આપણે ચૌટાથી તમને નહીં બતાવ્યું. તો હવે આપણે ખાઈ લે હું ખાવસા આટલે ઇન્શાઅલ્લાહ. સઈદભાઈની આલુપુરી લાસ્ટ વિડીયોમાં તમને મેં બતાવેલી. આલુપુરી ખાવસા પછી શેરડીનો રસ કમ્પલસરી છે. આલુપુરી ખાવસામાં કોઈ તરતીબ નથી. કોઈ બી વખત જે પહેલું બની જાય તે મુકદ્દમ. કોઈ સ્ટાર્ટર ને મેન કોર્સનો એમાં મતલબ એવું નથી, ફર્ક નથી. જે પહેલું બની જાય, જે મળી જાય તે ખાઈ લેવાનું. પણ એ પછી શેરડીનો રસ જરૂર પીવાનો હોય છે, એટલે બી આ જગા પર. તો આપણી ગાડી આવી ગઈ છે દોસ્તો, ને હવે આપણે જઈ રહેલા છે ડુમ્મસ બીચ પર અર્ટિગામાં બેસીને. તો આપણે દોસ્તો પહોંચી ગયા છે ડુમ્મસ બીચ. આ ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ તહત એ લોકોએ એટલે કે ગાર્ડન જેવું બનાવેલું છે. સવારે 6 થી સાંજે 7 સુધીનો એનો સમય છે. આ બધું નવું બનાવેલું છે. વેકેશન ચાલે છે તો જાહેર સે વાત છે, પબ્લિક તો હોવાની જ. પાસે જાય, દરિયો બતાવીએ, પાણી બતાણીએ, સમંદર બતાણીએ તમને. જો ભાઈ જોઈ લો, સુબહાનલ્લાહ. આ જુઓ, એટલે પાણી જુઓ, સમંદર જુઓ. કતરવાળો અલખોર દુખાન ને અમારો કતૈફાન આઇલેન્ડ, કઈનું બી આના હંબે કઈ આવે નહીં. તમારા પાસે તૂફાની દરિયો સમંદર નથી ભાઈ. સમંદર જુઓ. તમે લોકો ડુમ્મસ બીચ આવેલા છો? મતલબ ગુજરાતીઓને હું પૂછું છું, કોમેન્ટ બોક્સમાં બતાવો આવેલા છો કે નહીં આવેલા છો. નથી આવ્યા. નોર્થ ઇન્ડિયન આપણા જે ભાઈઓ છે એ લોકોને સમંદરની બહુ નવાઈ હોય. એ લોકો પૂછા કરે, આપણે એ લોકોને મળીએ તો મતલબ દિલ્હી તરફ વાળાઓને
ये लोग को पूछा करे आपने कि आपके वहाँ समंदर भी है यार, समंदर देखने आना है, એવું એ લોકો કયા જ કરે. તો બહુ મોટી અલ્લાહ તાલાની આ એક કુદરત છે. સુબહાન અલ્લાહ. જો આવવું જોઈએ એક વખત. ને પેલો જે રેતી વાળો હિસ્સો છે, રેતી પાસે આપણે જવું હોય તો તે ત્યાં આગળ જવું પડે મારા ખ્યાલથી. જુઓ ભાઈ, સફાઈ જુઓ તમે ઇન્ડિયા. ગાર્ડન જુઓ, તારા બચ્ચાઓના રમવાનું છે. આટલા રીતે તમે કબજો કરીને છાયડામાં બેસીને ખાઈ શકો છો. પબ્લિક જુઓ, બુદ્ધિના બાલ જુઓ. એક સારો માહોલ છે. જો ભાઈ, આ સી ફેસ ખુરશીઓ મૂકેલી છે ને આ એટલે પાણી છે. સમંદરની લહેરો ઉઠી રહેલી છે ને આટલે બેસીને આપણે ઇન્શાઅલ્લાહ ચાય પીવું, કેમ કે ટાઈમ આપણો ચાયનો થઈ ગયેલો છે. વાગેલા છે 4:45. ચાય હાથે ખાવા માટે કંઈ લેવું પડશે ભાઈ. જો આ ઊંટ પર છે, એટલે લોકો આટલે આવે છે ને ઊંટ પર બેસે છે ને એન્જોય કરે છે. લોકો આવતા હા એટલે ખેર, ચાલો રહેવા દો. બિસ્કિટ નથી મળતી ભાઈ, કેટલે બોલ આખા આટલે છે ભાઈ. પબ્લિક નાઈ રહેલી છે. જોઈએ ભાઈ, આવો દરિયા કિનારો આવવો જોઈએ. બધું ખાવાનું મળે, ઊંટ બી છે, બધું જ છે. ખાલી અગર કંઈ નથી તે પાણીના કલરમાં ફરક છે બસ. આટલેનો કલર અલગ છે ને આપણે જે ત્યાં કતરમાં ગયેલા તેનો કલર અલગ હતો. અચાનક મોજું જલ્દી જોરથી આવી જાય તો ભીંગાઈ જવાની શક્યતા છે. બાકી તમે મંઝર જોઈ શકો છો, લોકો રિલેક્સ થઈ રહેલા છે. રિલેક્સ. ચલો ભાઈ, ચાલે આપણે પાણીમાં. ઓ વાહ, છોકરાઓએ ગાડીમાં બેસવું હતું તો ગાડીમાં બેસી ગયા. એમ તો ઊંટ પર બેસવું જોઈએ. જોજે ભાઈ, એક્સિડન્ટ નો કરાવતો. પબ્લિક જુઓ ભાઈ, પબ્લિક જુઓ. હવે જરા આપણે ભેલ ખાઈ લઈએ, મકઈ ભેલ, ચણા ચોર ગરમ ને એવું બધું ખાવું હતું મારે, પણ તે નથી. આટલે બીજા લોકોએ ખાઈ લીધેલી છે. ચાય પીવાઈ ગયેલી છે આપણી, પણ હવે મકઈ ભેલ બાકી છે, તે ખાઈ લે. એક મકઈ ભેલ બનાવી દેજો ને. તો આ ભાઈ આપણી મકાઈ ભેલ આવી ગયેલી છે. બહુ પબ્લિક છે ભાઈ, ખૂણામાં પબ્લિક છે. ઢગલો ને ઢગલો પબ્લિક આવતી છે. જેમ જેમ સાંજ પડતી છે તેમ તેમ. જો ભાઈ, આ ભાઈઓ આવેલા છે લાજપોરથી. ગરડા એની સરનેમ છે, ગરડા. એટલે એ લોકો ક્રિકેટ રમી રહેલા છે. એટલે ઉભરાટ નહીં ગયા, ઉભરાટ કે ઉભરાટ તો જઈને આવ્યા. ઉભરાટ સારું છે કે આ સારું છે? આ બરાબર.
તો ભાઈઓ તમે જોઈ શકો છો કે કેવી પબ્લિક ગાંડી બનીને આવેલી છે માશાઅલ્લાહ બુરખામાં તમને વધારે દેખાય ને આટલે બચ્ચાઓનું પ્લેગ્રાઉન્ડ છે યા રમવાની બધી વસ્તુઓ છે 7 વાગે બંધ થઈ જશે એટલા માટે સિટીઓની અવાજ ચાલુ થઈ ગયેલી છે 6:45 વાગી ગયેલા છે સનસેટ करीब છે इंशाल्लाह चलो 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 भाई टाइम हो गया मदरसाમાં કેવી રીતના છોકરાઓને મગરીબના વખત પર કાઢે મતલબ મસ્જિદ મોકલે એવી રીતે કાઢી રહેલા છે चलो चलो भाई टाइम हो गया चलो 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 टाइम हो गया आठ મૂકવા વગર ચડીને બટાર ખાલી 8 મૂકવા વગર ચડીને બટાર જા પડતો નો વેરી ગુડ વાવ માશાઅલ્લાહ ચાલો આવી જાઓ જવાના હવે આવી જા જવાના બહુ ભારે ભાઈ આપણે આટલે આવી તો ગયા પણ હવે આટલેથી ઉબર નહીં મળતી બહુ ટ્રાફિક છે ને બહુ ભીડ છે તો હવે ભાઈ ઉબર નહીં આવતી આટલે ની ટેક્સી આવતી ની રિક્ષા આવતો ની નાની આવતી ની મોટી આવતી કોઈ ટાઈપની કોઈ કાર હજુ સુધી મળતી નથી દુઆ કરો કે પહોંચીએ આપણે કંઈ આટલે જ રાત બી ગુજારવી પડે અલ્લાહ આસાન કરે ફાઇનલી દોસ્તો એક 8 કલાકના વેટ પછી આપણને મળી ગયેલી છે કિયા કેરેન્સ ચાલો તો ડુમ્મસથી આપણે ફારિગ થઈને રિટર્ન થઈ ગયા ને હવે આવી ગયેલા છે કાં આવેલા છે ચાલો જાય અંદર આપણે VR મોલ આવી ગયેલા છે દોસ્તો તો આ છે ભાઈ VR મોલ તો ઠીક છે પણ એક દુકાન તમને બતાડું પેલી હા જેનું નામ છે બેવકૂફ જેવો હારો આવું તો કંઈ નામ રાખવાનું હોય તો રાતના ડિનર માટે દોસ્તો આપણે આવી ગયેલા છે રાંદેર ને રાંદેરમાં બી આપણું ફેવરિટ MG ચાંપવાલા નાન ચાપ ખાવા માટે मौलाना आपके अल हुदा और मस्जिद हुदा के सामने अभी हम रुके हैं मस्जिद हुदाમાં માશાલ્લાહ મદરસો ચાલે છે મદરસા રહેમાનિયા કદાચ આપણે આટલે સ્ટોપ કરેલો છે સુરત આવે 1-2 દિવસ રહી ને અલ ખલીલની ચાય નહીં પીએ એવું ના બને દોસ્ત દોસ્તો એમ તો આપણે શું કહેવાય ડિનર થોડો કરી લીધેલો છે થોડી જગ્યા બાકી રહી ગઈ નાનછાપ પૂરી થઈ ગઈ તો પાછા આપણે હનીઝમાં આવેલા છે કાલે ડિનર આપણે આટલે કરેલું બટ કોઈ એવું કીધું એ પછી કે આટલે હક્કા નૂડલ્સ બહુ સારી મળે તો પછી હવે મોકો મળે નહીં મળે તો આપણે સોચ્યું કે જરા ટ્રાય કરી લે તો આપણે હમણાં પાછા હનીઝમાં હક્કા નૂડલ્સ ચેક કરવા ખાવા પાર્સલ લઈ જવા આવેલા છે